આમાં બનાવમાં ભોગ બનનારની ઉંમર 16 વર્ષ 9 મહિના છે અને ભોગ બનનાર જે છે 12મા ધોરણમાં ભણતા હતા. ભોગ બનનાર જે સ્કૂલ વાનથી સ્કૂલ આવતા જતા હતા, આ સ્કૂલ વાનના ડ્રાઈવર સૈફ ઇલિયાસભાઈ મેમણ દ્વારા ભોગ બનનારને લલચાવી ફોસલાવી એમના સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા અને આ અંગત પલોના વિડીયો પણ બનાવતા હતા. આ દુષ્કર્મના વિડીયોને ઘરવાળાએ જોતા એમને ખબર પડેલ અને એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવેલ. તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 64(2)M, કલમ 87, કલમ 137(2), આઈટી એક્ટની કલમ 66E અને પોક્સો એક્ટની કલમ 4, 6 અને 12 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. દીકરીના ફોનમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે આરોપી જે છે એમને વિડીયો મોકલેલ હતા અને આ વિડીયો જોતા એમને ઘરવાળાઓને ખબર પડી. પ્રથમ દ્રષ્ટિયા જે માહિતી મળી છે એમના અનુસાર ગત 22 ડિસેમ્બરથી એમના સાથે સંબંધ બાંધતા હતા. હોટલના રજિસ્ટર ચેક કરવામાં આવશે, ત્યાં કઈ આઈડી પ્રોવાઈડ કરવામાં આવી છે અને ખોટી આઈડી પ્રોવાઈડ કરવામાં આવેલ હોય તો ફરિયાદી જે છે હોટલમાં ચેક ઇન કરનાર એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને નાની ઉંમરના બાળકને અગર ત્યાં પ્રવેશ આપ્યો છે તો હોટલ માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવશે.